નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં દ્વાદશ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં દ્વાદશ ભાવમાં યા તો આપોક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ અર્થાત ખર્ચ, વ્યય, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ તથા સાથે જ પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી, પક્ષી યા મનુષ્ય એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના સામાન્ય શત્રુગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 12 અર્થાત મીન રાશિમાં રહી અને આ શુક્ર જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ જો આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને પણ જોઈએ તો એમાં આ શુક્ર અને ગુરુ એ એકબીજાના સામાન્ય શત્રુ ગ્રહ છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ વધુ પ્રમાણમાં ખોટો યા બિનજરૂરી ખર્ચ એ તમારી પાસે કરાવશે. તથા સાથે જ આ શુક્ર જે છે એ પોતે પરમ ચતુર આચાર્ય હોવાના કારણે જ બહારના સ્થાન યા જાહેર જીવનના સંદર્ભમાં ભારે ચતુરાઈના ભાવ દ્વારા ધન અને આજીવિકાનું સાધન એમ બંને બાબતની શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. પણ વળી આ શુક્ર એ પોતે વ્યય સ્થાનમાં અર્થાત 12મા ભાવમાં હોવાના કારણે પોતે દોષપૂર્ણ બનતો હોવાના કારણે પોતાના સ્વસ્થાન યા સ્વક્ષેત્ર સંબંધિત બાબતમાં હાનિ કે નુકસાન એવી બાબત સહન કરવાનો યોગ એ પણ તમારા જીવનમાં બનાવશે. સાથે જ જીવનસાથી યા તો જીવન સંગીની એની બાબતમાં થોડી કમી કે ઉણપ એનો ભાવ એ તમારા જીવનમાં રહેવા પામશે. તથા સાથે જ આસ્થા સંબંધિત બાબત અને કુટુંબથી સુખ, મનમેળ યા લેણદેણ એના જેવી બાબત પૂર્ણ રીતે પ્રાપ્ત કરવાની બાબતમાં તમને ઉણપ, ખામી કે ત્રુટિ એનો અનુભવ એ કરાવશે. આ શુક્ર જે છે એ પોતાની 7મી પૂર્ણ દ્રષ્ટિથી 6ઠ્ઠા ભાવને અર્થાત રોગ, શત્રુ, ભય, પીડા, ચિંતા, વિટંબણા, ઉચાટ, લપ, ઉપાધિ, કજિયો, કંકાશ, હૈયાકાશ, કોર્ટ કચેરી અને મોસાળ પક્ષ તથા મોસાળ પક્ષની વ્યક્તિઓ અર્થાત મામા માસી એનાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચ રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ બુધની રાશિ 6 અર્થાત કન્યા રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 6 અર્થાત કન્યા રાશિમાં રહી અને આ શુક્ર જે છે એ પોતાની નીચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. તથા સાથે જ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ શુક્ર અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ શત્રુ પક્ષ એની સાથેના વ્યવહારમાં નિર્બળતા અને ડાંટ પીછોડ તથા ભેદયુક્ત કે છુપી બાબતોની શક્તિ દ્વારા કાર્ય પૂર્ણ કરનાર એવા એ તમને બનાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ
લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.